જસદણ પોલીસ સ્ટેશન ખાતે ગઈકાલે ફરિયાદીબેન જે દેવપરા તાલુકો જસદણના રહેવાસી હોય પોતાની સગીર વયની દીકરીને તારીખ 20/1/2024 તથા તે પહેલા 9 મહિના સુધી તેના કૌટુંબિક સગીર વયના ભત્રીજા કૌટુંબિક દિયર અનિલભાઈ ધોહાભાઈ જતાપરાય નાઓએ પોતાની સગીર વયની દીકરીને અવારનવાર શારીરિક સંબંધ બંધાવી અને ગર્ભ રાખી દીધેલો હોય, જે અન્વયે તેઓને તેના કૌટુંબિક દિયર મુકેશભાઈને આ બાબતની જાણ કરતા મુકેશભાઈ ગોરધનભાઈ જતાપરાએ તેઓ એ ફરિયાદી બેનને ધમકી આપેલી, જો કોઈને વાત કરશે તો મારી નાખવામાં આવશે અને આ ગર્ભનો હું નિકાલ કરી દઈશ. જેથી આ કામે આ જે મુકેશભાઈ છે તેને કમળાપુર શ્રીજી હોસ્પિટલ ખાતે ડૉક્ટર રાદડિયા સાહેબનો સંપર્ક કરેલો અને આ સગીર વયની દીકરીને અધૂરા મહિને ગર્ભ રાખેલ તેની ડિલિવરી કરાવેલી હોય અને આનાથી એક બાળકનો જન્મ થયેલો હોય, જેથી આ ડૉક્ટરે ₹70,000 લઈ અને આ જન્મેલ બાળકને બીજા કોઈને આપી દીધેલો હોય, જેથી ઉપરોક્ત તમામ સાથે જસદણ પોલીસ સ્ટેશને આઈપીસી કલમ 370, 376(2)N, 376(2), 450 વગેરે મુજબની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે. અને આ કામે મહેરબાન આઈજીપી અશોક કુમાર યાદવ તેમજ એસપી શ્રી જયપાલસિંહ રાઠોડ સાહેબની સૂચના અન્વયે જસદણ પોલીસ સ્ટેશનની જુદી જુદી ટીમોએ આ કામે સગીર વયના ભત્રીજાને તથા કૌટુંબિક દિયર અનિલભાઈ ધોહાપરા જતાપરાને અટક કરવામાં આવેલ છે અને આ બાબતે જરૂરી પૂછપરછ કરવામાં આવેલ છે. આમ ટૂંકા સમયમાં આરોપીની અટક કરવામાં આવેલ છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.